અવધ ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ અને સરદાર પટેલ સોશિયલ ગ્રુપ ગોંડલ દ્વારા પ્રેમનું પાનેતર લેવા પટેલ સમાજના ચોથા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન 8 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવેલ છે. તો સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા તમામ લેવા પટેલ સમાજને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. તેમાં સહભાગી બની લગ્ન જીવનમાં જોડાયેલ નવદંપતીને આશીર્વાદ આપી સહભાગી બનશો. રિપોર્ટર પ્રભાત મજુમદાર, ખોડલભાઈ વેકરિયા, ટ્રસ્ટીથી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ ગોંડલ. આજે તમે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છો, શું વિગત છે એની? આપણે આ છેલ્લા 4 વર્ષથી 31 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં આપણે આ ચોથું વર્ષ છે. અને આપણા કાર્યક્રમની આપણે વિગત ગણી તો આ ચોથો સમૂહ લગ્ન છે અને આપણે 2 વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમ કરેલા છે, જેની અંદર 1500થી પણ વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરેલું છે. આ ચોથા શાહી સમૂહ લગ્નની અંદર એનું સ્થળ છે આપણે રોયલ સિટી નાગલકા રોડ ગોંડલ, તારીખ 8/2/2026 રવિવાર. અને એના લાભાર્થે આપણે 6/2/2026 અને શુક્રવારે રાત્રે 9 કલાકે એક ભવ્યથી ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે, કે જેની અંદર રાજબા ગઢવી, નિરંજન પંડ્યા, પલ્લવીબેન પટેલ હાજર રહેવાના છે. આપ સર્વે જ્ઞાતિબંધુઓને આ સમૂહ લગ્ન તથા પ્રેમરસ ડાયરાની અંદર આપ આવો એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે. શું નામ આપનું? અંકિતભાઈ ધણાવિયા, યુવા કાર્યકર્તા સરદાર પટેલ સોશિયલ ગ્રુપ. કોણ કોણ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેવાના છે આ પ્રસંગમાં? સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ચોથો શાહી સમૂહ લગ્ન ઉત્સવમાં આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ, વિવિધ ધારાસભ્યો, મિનિસ્ટરો અને વિવિધ સાધુ સંતો બધા રહેવાના છે. શું નામ તમારું ભાઈ? મારું નામ અલ્પેશભાઈ ઉંધા, ટ્રસ્ટી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ ગોંડલ. શું પ્રવૃત્તિઓ છે, શું કરવાના છે? આપણે શાહી સમૂહ લગ્નોત્સવ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં 300થી વધારે બોટલનું પણ રક્તદાન કલેક્ટ કરી શકીએ એવી આશા રાખીએ છીએ. અને આ શાહી સમૂહ લગ્નમાં આપણે 31 દીકરીઓને 100થી પણ વધારે વસ્તુઓનો કરિયાવર આપણે ભેટમાં આપીએ.